આજે આપણે 64 પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવવા જઈ રહ્યા છે। સતત 4 દિવસથી આપણા ડે ચાલુ છે। એવી રીતે આજે 5મા ડે અમે નીકળી ગયા છે। હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ। પછી આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડ્ડુ વ્લોગ્સમાં। આજે આપણે ડે 5 ઇન્સ્ટાગ્રામમાં આપણે આજે આવ્યા 64 ફોલોવર। તો આજે આપણે 64 પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવવા જઈ રહ્યા છે। સતત 4 દિવસથી આપણા ડે ચાલુ છે। એવી રીતે આજે 5મા ડે અમે નીકળી ગયા છે। સતત રોજનો ખર્ચ અલગ અલગ હોય છે અને ઘણા બધા દાતાશ્રી પણ આપણે મળે છે। કંઈકનું કંઈક ખવડાવતા હોય છે। દ્રાક્ષ છે, જુવાર છે, બાજુ બધા અલગ અલગ વસ્તુનું દાન પણ આપતા હોય છે। તો તમે પણ બની શકે એટલે આ રીતનું સાથ સહકાર આપો, જેથી કરીને આપણે 30 દિવસની પહેલ ચાલુ ને ચાલુ રહે અને બની શકે એટલો સપોર્ટ કરો, જેથી કરીને આપણું જય શ્રી રામ ફાઉન્ડેશન આગળ ને આગળ આવા સેવાકીય કાર્ય કરતું રહે। તો અત્યારે અમે નીકળી ગયા છે ફરીથી, તો જોડાયેલા રહેજો। આજનો દિવસ પણ બહુ જોરદાર જવાનો છે। બધા દિવસ જોરદાર જાય છે, તો આજે પણ બહુ જોરદાર જવાનો છે। તો જોડાયેલા રહેજો અને બને એટલો સપોર્ટ કરજો।
આજનો આપણો ટાસ્ક પતી ગયો છે. તમે જોયું કે ઘણી બધી આપણે બધી જગ્યાએ ખવડાવ્યું. અહીંયા ઘણી બધી ગાયો હતી. આજે આપણે ગૌ માતાને દ્રાક્ષ ખવડાવી, કારણ કે આપણા એક ભાઈ દ્વારા દ્રાક્ષ આવેલી હતી, તો આજે દ્રાક્ષને એવું ખવડાવ્યું. તો ઘણી બધી ગાયોને દ્રાક્ષ ખવડાવી, બકરીઓને કેળા ખવડાવ્યા, આપણા કપિરાજ જે વાંદર હનુમાનજી ભક્ત એમને ખવડાવ્યા, પછી કૂતરાઓને બિસ્કિટ ખવડાવ્યા. બધું ઘણું બધું આપણે રોજ ખબર છે તમે એ રીતે આજે ખવડાવ્યું. તો હવે આપણો ટાસ્ક અહીંયા પૂર્ણ થાય છે અને વિડીયો અહીંયા હું પૂર્ણ કરું. તો બને એટલો વિડીયોને શેર કરી દેજો અને બને એટલો સપોર્ટ કરજો, જેથી કરીને આપણે આગળ ને આગળ આવો સપોર્ટ કરીએ. આ જોઈ શકો છો આપણા ભાઈઓ બેસી ગયા છે બાઇક ઉપર. કેવો રહ્યો આજનો ડે? જોરદાર ને? જોરદાર ડે રહ્યો. તો હવે નીકળી ગયા છે અમે બાઇક ઉપર, બંને સેટ થઈ ગયા છે. હવે હું પણ બેસી જાઉં. તો બસ વિડીયોને બને એટલો શેર કરી દેજો અને આપણે જય શ્રી દાદા હનુમાન ફાઉન્ડેશનને બને એટલો સપોર્ટ કરજો. અને તમે પણ સેવાકીય કાર્યમાં આવવા માંગો તો જરૂરથી આવી શકો છો, તો જરૂરથી આવજો. તો ચલો મળીએ ડે 6 માં. જય સિયારામ.